પેરેન્ટિંગ ફોરએવરના વિડીયોઝને નિયમિત મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બહુ જ જરૂરી છે. બાળકની આવડત કરતાં એનો આત્મવિશ્વાસ જો વધારે હશે તો એ જરૂરથી સફળ થશે. અને આજના વિડીયોમાં હું તમને 4 બાબતો કે જે બાળકના આત્મવિશ્વાસને વધારે છે એના વિશેની વાત કરીશ અને 4 એવી બાબતો કે જે આપણે નથી કરવાની એના વિશેની વાત કરીશ. તો સૌપ્રથમ વાત કરીએ શું નથી કરવાનું. મિત્રો, પહેલું, આપણે બાળકને નાનામાં નાની વાતમાં સૂચન આપવાનું બંધ કરી દેવાનું છે. બાળકને ડરાવવાનો પણ નથી. આ બહુ જરૂરી છે. ઘણી બધી વખત નાના બાળકોની ખાસ વાત કરીએ ત્યારે આપણે બાળક માટે થઈને સૂચન આપતા હોઈએ છીએ કે તારે આમ કરવું જોઈએ, તારે તેમ કરવું જોઈએ, અથવા ક્યારેક ડરાવીએ કે આવું નહીં કરે તો પોલીસ પકડી જશે, આવું નહીં કરે તો ડોક્ટર તને ઇન્જેક્શન આપી દેશે. આવી બાબતોથી દૂર રહેવું જોઈએ. ઘણી વખત આપણે જ્યારે બાળપણમાં બાળકને ડરાવીએ છીએ, કદાચ એનો ડર આગળ જતા પણ લાંબા સમય સુધી યથાવત રહે અને એના પરિણામે એનો આત્મવિશ્વાસ ઘટતો હોય છે. બીજી વાત છે કે બાળકની હાજરીમાં કોઈ તર્ક વિતર્ક કે ઝઘડો ના કરો. આ બહુ જરૂરી એટલા માટે છે કે જ્યારે કુમળું માનસ એટલે કે બાળક આપણને કોઈની સાથે ઝઘડો કરતા જોવે છે, સાંભળે છે, તર્ક વિતર્કમાં ઉતરતા કે જીભાજોડી કરતા જોવે છે, ત્યારે આ બાળક પોતાની જે બિલીવનેસ છે, પોતાની જે સમજ છે, એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ બધી ગડમથલો અનુભવે છે અને એના પરિણામે એનો આત્મવિશ્વાસ ઘટે છે. ત્રીજી વાત જે છે તે એવી છે કે બાળકને તકલીફ પડવા દો. ક્યાંક એને જે મથામણ કરવી પડે છે તે કરવા દેવી જોઈએ. ઘણી બધી વખત મોટાભાગના માતા પિતા છે એ હવે ઓવર પેરેન્ટિંગ કરતા હોય છે. નાનામાં નાની વાતમાં, જેમ કે પરીક્ષાનો માહોલ હોય તો આપણે જોઈએ છીએ કે બાળકને પાણીનો ગ્લાસ ભરીને આપવો, એને સમયસર આ કેટલીક બાબતો આપવી, કાળજી લેવી જરૂરી છે. પણ ઘણી બધી વખત વધારે પડતી કાળજી બાળકને ઘણી બધી રીતે ગરીબ રાખી દેતું હોય છે. અહીંયા મારો કહેવાનો મતલબ એ છે કે બાળકનો આત્મવિશ્વાસ વધારવો હોય તો એને પોતાને મથવા દઈને એને બધું તૈયાર ન પીરસીએ. જો એને એડમિશન લેવાનું હોય, એવી કોઈ પ્રક્રિયા હોય તો એને પોતાને જાણવા માટે કહીએ. એને કશુંક શીખવાનું છે તો તરત જ બધી વ્યવસ્થાઓ અને ફેસિલિટીઝ આપવા કરતાં જો એ થોડી મથામણ કરશે તો એ વધારે સારી રીતે લાંબા સમય સુધી પોતાનું કામ જાતે કરવાની ટેવ કેળવશે અને એનાથી એનો આત્મવિશ્વાસ વધશે. ચોથી મહત્વની બાબત કે જે નથી કરવાની એ એવી છે કે ક્યારેય આપણા બાળકની બીજા બાળકો સાથે કમ્પેરિઝન ના કરીએ. હા મિત્રો, યાદ રાખો, બીજા સાથે સરખામણી કરવાથી બાળક હંમેશા નાનપ અનુભવે છે. બીજાની સરખામણીમાં સતત પોતે ઉતરતો છે એવું અનુભવે છે અને એના પરિણામે એની અંદર જે થોડો ઘણો પણ આત્મવિશ્વાસ હોય એ જે રીતે પોતાની ગતિથી આગળ વધતો હોય છે એ અટકી જાય છે. એટલે બાળકના આત્મવિશ્વાસ વધારવા માટે આ 4 બાબતો નથી કરવાની એ આપણે નક્કી કરી લેવાનું છે. હવે વાત કરીએ બાળકનો આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો. પહેલી ટિપ્સ બહુ મજાની છે. હંમેશા આપણા બાળક સાથે વ્હાલભરી રીતે રહીએ, ઉત્સાહથી રહીએ, પ્રેમથી રહીએ. જ્યારે પણ જરૂર લાગે ત્યારે એને પ્રેમભર્યું એક સરસ મજાનું આલિંગન આપી દઈએ, એટલે કે જાદુની ઝપ્પી આપી દેવી જોઈએ. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આપણે બાળકની સાથે કેટલું ડિસ્ટન્સ રાખીને વાત કરીએ. ખાસ કરીને ટીનેજના બાળકો જ્યારે હોય છે ત્યારે આ બાળકો સાથે આપણે માત્ર કેટલુંક સૂચન આપીને બિનજરૂરી એની સાથે સંવાદ કરતા નથી. મિત્રો, યાદ રાખો, આ રાઈટ સમય છે. બાળક સાથે વાત કર્યા પછી તમે બહાર જાઓ છો કે પછી બાળક સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે એકવાર વ્હાલભર્યું એને આલિંગન આપી દઈએ, એની સાથે વાત કરીએ, થોડુંક શાબ્દિક વ્હાલ પણ આપણે એની પર ઉભરાવીએ તો મને લાગે છે કે બાળકનો આત્મવિશ્વાસ વધશે. એને એવું થશે કે મારા મમ્મી છે, મારા પપ્પા છે, એ સતત હંમેશા મારી સાથે છે. બસ આપણે આવી અનુભૂતિ આપીશું તો બાળકનો આત્મવિશ્વાસ ચોક્કસ રીતે બુલંદ બનશે. બીજી ટિપ્સ છે કે બાળકને આપણી સાથે સુવડાવીએ. હા મિત્રો, ગમે તેટલું મોટું બાળક હોય, હું માનું છું વ્યક્તિગત રીતે કે શક્ય હોય ત્યાં સુધી, કારણ કે રાત્રે સૂતા પહેલાનો જે સમય છે તે આપણે બાળક સાથે વિતાવવો જોઈએ. જે પ્રકારની વાત શક્ય હોય તો આપણા બાળકને વાર્તા કહીએ, શક્ય હોય તો કોઈ સરસ મજાનું ગીત સંભળાવીએ, શક્ય હોય ત્યાં સુધી આખા દિવસમાં જે કાંઈ બન્યું છે એમાંથી આપણે શું શીખ્યા છીએ, બાળકે શું કરવાનું છે, આપણે હવે શું કરવાનું છે. આપણે પણ કેટલાક ફ્યુચર પ્લાન્સ હોય, એમાં આપણને કોઈ મુશ્કેલી હોય કે આપણે જે રીતે એમાં સોલ્યુશન્સ કાઢતા હોઈએ, મારી દૃષ્ટિએ બાળકો સાથે આ બધું જ શેર કરવું જોઈએ. રાત્રે બાળકને આપણી સાથે સુવડાવીએ, સવારે વહેલા એને વ્હાલભર્યા આલિંગન સાથે એને જગાડીએ. મિત્રો, એક વખત આ પ્રયાસ કરી જોજો. મને લાગે છે કે દરેક બાળકને આવી રીતે થોડો જો આપણો પ્રાયોરિટી ટાઈમ આપીશું તો બાળકનો આત્મવિશ્વાસ ચોક્કસ વધશે.
ત્રીજી અને મહત્વની ટિપ્સ એવી છે કે બાળકને જાતે ચોઇસ કરવા દેવી જોઈએ. બધી જ વસ્તુ તૈયાર પીરસવાનું થતું નથી. અને હા, એને કેટલાક વિકલ્પ આપવા જોઈએ. આપણે જેને કહીએ કે તારે 10મા ધોરણ પછી 11-12 સાયન્સ કરવાનું છે, તારે કોમર્સ કરવાનું છે, તારે સીએની લાઈનમાં જવાનું છે, તારે બી રાખવાનું છે કે તારે એ ગ્રુપ રાખવાનું છે, તારે ડૉક્ટર થવાનું છે, એન્જિનિયર થવાનું છે. શા માટે ભાઈ? અને આ તો ભણવાની વાત છે. હું તો ત્યાં સુધી કહું છું કે જ્યારે જમવા બેસીએ છીએ અથવા તો હોટલમાં જમવા માટે જઈએ છીએ ત્યારે શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ, એને એની ચોઇસ કરવા દો. હા, એ કદાચ ખોટી ચોઇસ કરે છે એક વખત, તો ત્યાર પછી એને કહેવું જોઈએ કે બેટા આ બાબત તું કરી રહ્યો છો, એના બદલે જો આવું કર્યું હોત તો એ વધારે સારું ન હોત. એને પોતાને રિયલાઇઝ થવા દો, એને પોતાને ફીલ થવા દો. જો આવું કરીશું તો મને લાગે છે કે મથામણમાંથી એ પોતે ઉકેલ કાઢતા શીખશે. અને હા, ક્યાંક એનાથી કોઈ ભૂલ થશે તો એને સ્વીકારતા પણ શીખશે. આવા ઘણા બધા જીવનના મહત્વના પાઠ જો તમે એને વિકલ્પ આપશો તો એ શીખશે. ચોથી અને છેલ્લી મહત્વની ટિપ્સ એવી છે કે બાળક સાથે રમીએ. આપણો આત્મવિશ્વાસ જોઈને બાળકનો આત્મવિશ્વાસ વધતો હોય છે. હા મિત્રો, આપણે પોતે સતત ટેન્શનમાં, સતત આત્મવિશ્વાસ વગરના કે હતાશ થયેલા જો બાળકની સામે રિપ્રેઝેન્ટ થતા હોઈએ, એની પાસે એ રીતે રહેતા હોઈએ, તો બાળક પણ આપણા વ્યક્તિત્વમાંથી એવું જ શીખે છે. મેં જોયું છે કે કેટલાક લોકો સતત મોઢું ચડાવીને ફરતા હોય, એના ચહેરા પર સ્માઇલ જ ન હોય, એના બાળકો પણ ક્યાંક ને ક્યાંક એવી જ રીતે રહેતા ટેવાઈ જતા હોય છે. એટલે આ ચોથી ટિપ્સ બહુ જ મહત્વની છે. હંમેશા હસતા રહીએ, બાળક પણ આપણને જોઈને ખુશ રહેશે. બીજું, શક્ય હોય ત્યાં સુધી હસતા હસતા એની સાથે કોઈ પ્રવૃત્તિ કરીએ, કોઈ શારીરિક પ્રવૃત્તિ. કારણ કે આજકાલ બાળકો સતત જ્યારે મોબાઈલ લઈને બેસતા હોય છે અથવા મોબાઈલ સતત ક્યાંક ને ક્યાંક એના જીવનમાં આવતો હોય છે, આવા સમયે શારીરિક પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે, જે આપણને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે. એટલે આ ચોથી ટિપ્સના કારણે તમે બાળકની નજીક પણ જઈ શકો છો અને એનો આત્મવિશ્વાસ વધારવા માટે પૂરા આત્મવિશ્વાસથી તમે એની સાથે રહેશો. મને લાગે છે કે ખૂબ સરસ મજાની રીતે આપણે સૌ આપણા બાળકોનું પેરેન્ટિંગ કરી શકીશું. પેરેન્ટિંગ ફોરએવરના વિડીયોઝને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.